જે એડેપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ બેઝડ કેમેરા છે, એઆઈ બેઝડ કેમેરા, તો આ કેમેરા આપે કહ્યું એ પ્રમાણે અત્યારે આપણે 2 રિજિયનમાં લગાવ્યા છે અને એમાંથી રિજિયન 2 જે છે અત્યારે કમ્પ્લીટલી વર્કિંગમાં છે. જે સિગ્નલ છે નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન ટેમ્પલ, આ જે સિગ્નલ્સ છે જંકશન ઉપરના, એ તમામ એઆઈ બેઝ છે અને એની અંદર કેમેરાઝ જે છે એ કેમેરા વાહનોની ગતિ, વાહનોની સંખ્યા અને લેન માર્કિંગ કરી અને એ સિગ્નલનો ટાઈમ નક્કી કરતા હોય છે. મેક્સિમમ ટ્રાફિક જ્યારે હોય ત્યારે મેક્સિમમ સમય ફિક્સ છે, પરંતુ જ્યારે બપોરના સમયે અથવા લેટ નાઇટ જ્યારે આ ફ્લો ઘટે છે વાહનોનો, ત્યારે કેમેરા સિગ્નલ થ્રો કરી વ્હીકલ ડેન્સિટી મેજર કરી અને પછી પોતાની રીતે એઆઈ બેઝડ કેમેરા હોવાના આધારે એ સિગ્નલનો ટાઈમ ઘટાડે છે, વધારે છે, એડજસ્ટ કરે છે. આનો ફાયદો એ છે કે સામાન્ય રીતે આપણે જોયું હશે કે જ્યાં એઆઈ બેઝડ કેમેરાઝ નથી ત્યાં સિગ્નલના ટાઈમ ફિક્સ છે. 50 સેકન્ડ કોઈ સિગ્નલનો ટાઈમ ફિક્સ થયો, ત્યાં આગળ વાહન ન હોવા છતાં પણ વાહન ચાલકોને, બીજા સિગ્નલના વાહન ચાલકોએ ઊભા રહેવું પડે છે. એના બદલે જો આ એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમવાળા કેમેરાઝ હશે તો 50 સેકન્ડના બદલે ત્યાં આગળ વ્હીકલ ડેન્સિટી ઓછી હોય તો એ જ કેમેરા જે છે એ વ્હીકલ ડેન્સિટીના આધારે સિગ્નલનો ટાઈમ ઘટાડી અને 20 સેકન્ડ કરશે કે જેથી બાકીનો જે સમય છે એ બાકીના જે 3 ભાગ ઉપરના કેમેરા છે, સિગ્નલ છે, એનો ઉપયોગ કરી શકશે. તો આમ વાહન ચાલકોનો જે સમય છે એ બચી શકશે અને ખાસ કરીને આ સિસ્ટમ અત્યારે ઉનાળામાં જ્યારે બપોરે તડકો વધારે હોય છે ત્યારે આ સિસ્ટમ વધારે કામ લાગશે લોકોને. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.